કચ્છમાં યોગી દેવનાથ બાપુનો ચોથા દિવસે પણ અનશન યથાવત છે। ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે તેમણે અનશન શરૂ કર્યા છે। યોગી બાપુએ કહ્યું કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ। મારા પ્રાણ પણ નીકળી જશે તો મને કોઈ પરવાહ નથી। પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સમર્થન આપી સીએમને પત્ર પાઠવ્યો છે। ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એને લઈને કચ્છના સંતો ઉપવાસ ઉપર બેઠા છે, સનાતનીઓ ઉપવાસ ઉપર બેઠા છે। આપ જો છો અહીંયા 5-7 લોકો ઉપવાસ પર બેઠા છે। આ ચોથો દિવસ છે। અમુક અમારા અંદર એવા લોકો છે જો પાણી પણ નથી પીતા છે અને અમારી બધાની જ માંગ છે કે ગુજરાતની અંદર જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થશું નહીં। અને આજે ચોથો દિવસ છે। અમે સરકારને પણ કહીએ છીએ કે સહેજતાથી આ બધું થઈ જાય તો સારું। સમાજ છે, સમાજ ક્યાં રોષે ન ભરાય એના પહેલે થાય તો સારું।